નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભારતી જાદવ સિલ્વર ગ્રીન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિદ્યાનગરી તરફથી વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં સૌને મારા તરફથી નૂતન વર્ષા અભિનંદન। પ્રથમ સત્ર આપણે પૂર્ણ કર્યું અને હવે આજથી આપણે દ્વિતીય સત્ર સેમિસ્ટર 2 તેમાં પગલું નંબર 24નો આજે અભ્યાસ કરીશું। ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોટી ઈની માત્રાનો અભ્યાસ કરીશું। અહીં આપવામાં આવેલ છે ક પ્લસ ઈ બરાબર કી અને ત્યાર પછી ડ પ્લસ ઈ બરાબર ડી, એટલે કે અહીં કીડી શબ્દ એન્ડ શબ્દ આપવામાં આવેલો છે। ત્યારબાદ તેની બાજુનું ચિત્ર છે ફિરકી રીલ। ફ પ્લસ ઈની માત્રા બરાબર ફી અને ક પ્લસ ઈની માત્રા બરાબર કી। તો વિદ્યાર્થી મિત્રો, કીડી અને ફિરકી આ બંને શબ્દો આપણે વાંચવાનો મહાવરો કરીશું તેમજ લખીશું। ત્યાર પછી આગળ આપણે જોઈશું તો વાંચો અને લખો રીડ એન્ડ રાઇટની અંદર ક પ્લસ ઈની માત્રા બરાબર કી, ખ પ્લસ ઈ બરાબર ખી અને ગ પ્લસ ઈની માત્રા બરાબર ગી। ત્યારબાદ મોટો ગ પ્લસ ઈની માત્રા બરાબર ગી, ચ પ્લસ ઈની માત્રા બરાબર ચી અને છ પ્લસ ઈની માત્રા બરાબર છી। ત્યાર પછી જ પ્લસ ઈની માત્રા બરાબર જી અને ઝ પ્લસ ઈની માત્રા બરાબર ઝી। હવે પગલું નંબર 25 સ્ટેપ 25, ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો। સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ। તેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે બે ચિત્રો આપવામાં આવેલા છે। પ્રથમ ચિત્ર છે ચાવી અને બીજું ચિત્ર છે ચકલી। વ પ્લસ ઈ બરાબર વી અને લ પ્લસ ઈ બરાબર લી। તો ચાવી અને ચકલી બંને શબ્દો જે મોટી ઈની માત્રાના આપવામાં આવેલા છે તેનો આપણે મહાવરો કરીશું। વાંચો અને લખો રીડ એન્ડ રાઇટની અંદર આપણે આગળ જોઈશું તો ટ પ્લસ ઈની માત્રા બરાબર ટી, ઠ પ્લસ ઈની માત્રા બરાબર ઠી અને ત્યારબાદ ડ પ્લસ ઈની માત્રા બરાબર ડી અને અંતે ઢ પ્લસ ઈની માત્રા બરાબર ડી। તો આ બધા જ વ્યંજનો સાથેની માત્રા આપણે વાંચીશું અને લખીશું। થેન્ક યુ।